ગુજરાतની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાશે। મતદાનમાં ખૂબ જ ઓછો સમય બાકી હોવાથી રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારનો ધમધમાટ તેજ કર્યો છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગાંધીનગરના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાના સિંધુ ભવન ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પર મહિલા સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર, કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। આ સંમેલનમાં ડોક્ટર સીજે ચાવડાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। सम्मेलन आज एटला माटे कर्युं छे के अमारे कांग्रेस में घणी बधी महिलाओं रात दिवस मेहनत करती होय छे। अमारा कांग्रेसनी विचारधारानी पत्रिकाओं घर घर सुधी पहोंचाडवानी ए वात करती होय छे। अने खास करीने जे नरेन्द्र मोदी गुजरातनुं सुकान संभाळ्युं त्यारे महिलाओने छेतरीने मत लई गया छे। एम कहेता हता कि हे मारी बहनों तमारे काम पड़े तो 15 पैसानुं पोस्टकार्ड लखजो, हूँ तमारी वच्चे आवीने उभो रहीश। पण घणी वखत महिलाओने घणा प्रश्नों ऊभा थया छे, चाहे अछतनी परिस्थिति होय, चाहे महिलाओनी सुरक्षानी वात होय, चाहे नलियाकांडनी वात होय, चाहे सूरतमां बेरोजगार हीराघसुओ बन्या होय, हीरा उद्योग पड़ी भाग्यो होय त्यारे सूरतनी बहनोए पत्र लख्या होय, कोई दिवस बहनोनी पछी पूछवा गया नथी सत्ता प्राप्त कर्या पछी। एटले आ महिलाओ आ वात घर घर सुधी पहोंचाडशे अने घर घर सुधी वात मूकशे। सौथी पहला कांग्रेसनी सरकार आवशे तो महिलाओने सुरक्षा पूरी पाडवामां आवशे। भारतीय जनता पार्टी जे दवाओ करे छे कि गुजरातनी दीकरी राते 2 वागे पण मोटर एक्टिवा के काइनेटिक लई अने शहेरमां फरी शके छे, पण ए तो फरी एटला माटे शके छे कि एमां सरकारनो के पोलीसनो कोई सीधो रोल होतो नथी। एमां तो गुजराती जनता खास કરીને ગુજરાતના યુવાનો જ સારા છે। ગુજરાતી જનતા જ સારી છે, શાંતિપ્રિય છે, સમૃદ્ધ છે, એટલે ક્રાઇમ તરફ ઓછી જાય છે। છતાં પણ જે ક્રાઇમ રેશિયો છે એમાં સરકાર તો સદંતર નિષ્ફળ રહી છે। લો એન્ડ ઓર્ડરની તો તમને વાત કરું તો લો એન્ડ ઓર્ડરમાં અનેક કિસ્સાઓમાં મહિલા ઉપરના અત્યાચારોમાં નિષ્ફળ ગયા છે। સાથે સાથે મહિલાઓનું જો શોષણ કરે છે, ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓનું મહિલા શોષણમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। મારું નામ નસીમબેન છે અને હું જુવાપુરામાં રહું છું અને જુવાપુરાથી 300થી વધારે બહેનો આવી છે અહીંયા અને અમે બધા જે ચાવડા સાહેબ ઊભા છે અહીંયા ગાંધીનગરની સીટ ઉપરથી એમને અમારો પૂરો સહકાર છે।